માંડવી લોહાણા બોર્ડિંગ ખાતે 79મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને પિતા રવિલાલ તારાચંદ શાહ અને માતુશ્રી નાડુંબેન રવિલાલ શાહના સ્મરણાર્થે મૃદુલાબેન રવિલાલ શાહના સહયોગથી 79મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને રામકૃષ્ણ મઠના સહયોગથી આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો. મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, શાંતિલાલભાઈ ગણાત્રા, મૃદુલાબેન શાહ, ઉદયભાઈ શાહ, ડોક્ટર અલ્કેશ ખરેડિયા, જયેશભાઈ શાહ મુંબઈનું સન્માન કરાયું હતું. મહેન્દ્રભાઈ ચોથાણી, શંકરભાઈ ખારવા, કિશોર ગટ્ટા, રમેશ ઝાલા, પનુભાઈ દરજી, નિલેશ ઝાલા, જીતુભાઈ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું. આ કેમ્પ જે છે એ અમારા માંડવીના રિટાયર્ડ શિક્ષિકા અમારા મૃદુલાબેન, જે નાડુબેન રવિલાલ તારાચંદ શાહના પુત્રી થાય, તેમણે પોતાના માતા પિતાના સ્મરણાર્થે આ કેમ્પ એમના તરફથી આયોજન કરવામાં આવેલું. એમનો આજે આ ત્રીજો કેમ્પ હતો અને દર વર્ષે ફેબ્રુઆરી માસમાં એમના તરફથી એક કેમ્પ હંમેશા ફિક્સ થયેલ છે. આવી જ રીતે બીજા કેમ્પ બે મહિલા છે, એક રસીલાબેન મંગલદાસ, એમના તરફથી દર નવેમ્બરમાં એક કેમ્પ એમના તરફથી 19 નવેમ્બરનો ફિક્સ છે. અને એવી જ રીતે એક અમારા આપણે કલ્પનાબેન જોશી, એમના તરફથી પણ એક કેમ્પ હંમેશા, એમ 3 કેમ્પ તો દર વર્ષે 3 મહિલાઓ જેઓ એમણે લખાવેલા છે. 2 શિક્ષિકા છે, એક જીબીમાં સર્વિસ કરતા રિટાયર થયેલા બધા, અને આ રીતે અમને પ્રોત્સાહન આપેલ છે. આ 3 કેમ્પ ઉપરાંત બાકીના જે 9 કેમ્પ માટેના દર વર્ષના જે દાતા હોય, એમાં અત્યાર સુધી 111 કેમ્પના દાતા તો અમારી પાસે લખેલા છે. તેમાંથી આજે 79મો કેમ્પ થાય છે, હવે 80મો કેમ્પ થશે. અને આ 3 દાતાના હિસાબે જો આપણે ગણવા જઈએ, અને આજે પણ જે કેટલાક દાતાઓએ કેમ્પ લખાવ્યા છે, એટલે અત્યારે જો ગણતરી નાખવા જશું તો 2028 સુધીના કેમ્પના દાતાઓ, 2029ના ડિસેમ્બર સુધીના કેમ્પના દાતાઓ અત્યારે બુક થયેલા છે. અને એ રીતે દાતાઓના સહકારથી અને એમની જે એ લોકોએ હિંમત આપી છે અને દાન આપે છે, એના લીધે સંસ્થા આવા સેવાકીય કાર્ય કરી શકે છે. વિશેષમાં આ કેમ્પ ચાલુ હતો અને આ કેમ્પ દરમિયાન જ અમારે અહીંયા માંડવીમાં 13 અને 14 તારીખે આપણે કેન્સર ડિટેક્શનનો, લેડીઝ માટેનો ચેસ્ટ કેન્સર ડિટેક્શનનો કેમ્પ જે થવાનો છે, એ કેન્સર ડિટેક્શન જે કેમ્પ છે, ચેસ્ટ કેન્સર ડિટેક્શન, એ કેમ્પ 13 અને 14 માર્ચના માંડવી લોહાણા બોર્ડિંગમાં થશે. એમાં અમારી સાથે રોટરી ક્લબ માંડવીના પ્રમુખ શ્રી મૌલિકભાઈ ચંદારાણા એ સહયોગી રહેશે સાથે. અને આ કેમ્પના દાતા તરીકે અમારો આઈ કેમ્પ ચાલુ હતો અને માંડવીના સેવાભાવી અને દાનેશ્વરી એવા અમારા ભરતભાઈ થલેશ્વર, એમણે પોતાના માતુશ્રી મહાલક્ષ્મીબેન પરસોત્તમ થલેશ્વરના નામે સોની મહાલક્ષ્મીબેન પરસોત્તમ દયાળજી, સોની પરસોત્તમ દયાળજી થલેશ્વરના ધર્મના મિસિસ આપણા એમના નામથી આ કેમ્પ એમણે એમના દાતા થયા છે. અને 51,000 રૂપિયાના દાનની જાહેરાત પણ એમણે એમના માતુશ્રીના સંમતિ લઈ અને ફોન કર્યો કે હરીશભાઈ પોતે મુંબઈ બેઠા છે અને મુંબઈથી તેમણે આ કેમ્પ માટે એમણે પોતે સહયોગી દાતા થવાની જ્યારે એમણે અમને અત્યારે જ વાત કરી છે, તો એવા સહયોગી દાતાનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું. અને આ મહિલાનો કેમ્પ, મહિલાઓ માટેનો ગયા વર્ષે જે આપણે કરેલો એ કેમ્પ ખૂબ સારી રીતે એ કેમ્પને સફળતા મળી. અને એ કેમ્પ જોઈ અને એના પછીનો હવેનો કેમ્પ જે છે એ આમના સોની મહાલક્ષ્મીબેન પરસોત્તમ થલેશ્વરના નામે આપણે આ કેમ્પ કરશું. તો એનો પણ સૌ લાભ લેજો. અને આવા દાતાઓના સહકારના કારણે અને એમના સહયોગના કારણે જ આવા સેવાકીય કાર્યો થઈ શકે છે. અને એવા સેવાકીય કાર્યમાં માંડવી શહેરની અને તાલુકાની જનતા જે સાથ અને સહકાર આપે છે, તેનો પણ આ સ્થળેથી અમે ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી રણછોડદાસજી હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ, એ ટ્રસ્ટ તરફથી ખૂબ સારી સેવા સમગ્ર કચ્છમાં, આખા કચ્છમાં મહિનાના 11 કેમ્પ થાય છે. અને
દર મહિને સેંકડો લોકો આંખના ઓપરેશન માટે અહીંથી રાજકોટ જાય છે અને સુંદર અને સારી સેવા એમને મળે છે. તો એવી આ સંસ્થાનો પણ અને એના ટ્રસ્ટીગણનો પણ આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. મારું નામ મૃદુલાબેન રવિલાલ શાહ છે. હું જ્યારે અહીંયા આવી ત્યાં આંખ બતાવવા માટે કેમ્પમાં મને એમ હતું કે મારી આંખ બતાવી દઉં, અને પછી આ લોકો હરીશભાઈ ગણાત્રા પ્રમુખશ્રી અને એમની ટીમની મેં સેવા જોઈ ત્યારે મારા મગજમાં વિચાર આવી ગયો કે જો હું અહીંયા કને આંખ બતાવવા આવી છું તો મારા જેવા કેટલાય દર્દીઓ હશે, એને પર કેટલી બધી જરૂરિયાત હશે. તો આંખના કેમ્પમાં જો સેવાના કાર્યો કરે છે પણ સેવા એમને નથી થતી, એના માટે પૈસાની પણ જરૂરિયાત પડતી હોય છે. એટલે મારા મગજમાં વિચાર આવ્યો કે ચાલો એક કેમ્પ મારા તરફથી હું લખાવી દઉં. પછી મેં એક કેમ્પ લખાવ્યો તો મને થયું કે ના આ તો બહુ ઓછું પડે છે. એટલે મને થયું કે એના કરતાં આજીવન જ લખાવી દઉં. અને ખરેખર આ એક મોટો ઉમદા કાર્ય છે સેવાનો, અને મારા મગજમાં જે વિચારો એ પ્રમાણે મેં આ જીવન કેમ્પના દાતા તરીકે મારું નામ નોંધાવી દીધું. પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને લોહાણા પરિવાર માંડવી દ્વારા દર મહિનાની 19 તારીખે રણછોડદાસ બાપુ હોસ્પિટલ દ્વારા તેમની બસ દ્વારા ડાક્ટરો ટીમ આવે છે, જેની આગતા સ્વાગતા માટે લોહાણા મહાજનવાડીના તમામ મેમ્બર્સો સદા માટે તત્પર હોય છે. કોઈ પણ સુવિધામાં દર્દી હોય, ડાક્ટર હોય કે ડ્રાઈવર હોય, એમની તમામ સુવિધાઓનું સંપૂર્ણપણે ચુસ્ત રીતે અને એમ કહીએ કે ચુસ્તમાં ચુસ્ત રીતે બધા પાલન કરે છે અને બહુ સારી રીતે રાખે છે. તેમજ દર્દીઓનો પણ રિસ્પોન્સ બહુ સારો છે, જેના કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થાય છે. અત્યાર સુધીમાં આજની જ વાત કરીએ તો 100 જેવા પેશન્ટની ઓપીડી થઈ છે, જેમાં 20 જેવા મોતિયાના દર્દીઓના ઓપરેશનની જરૂરિયાત થતાં તેમને સંસ્થાના દ્વારા વાહન દ્વારા અહીંથી રાજકોટ લઈ જવામાં આવશે, ત્યાંથી પાછા અહીંયા મૂકવામાં આવશે. તેમજ અહીંયાથી જતા પહેલાં તમામ દર્દીઓને ભોજન પ્રસાદ રૂપે આપવામાં આવશે, તેમજ રસ્તામાં એમને નાસ્તા માટેના ફૂડ પેકેટ આપવામાં આવશે, તેમજ તમામ ખર્ચો બંને સંસ્થા દ્વારા ભોગવવામાં આવે છે. એટલે દર્દીઓને કોઈ પણ પ્રકારનો કાંઈ ખર્ચો રહેતો નથી અને સુવિધા એક નંબર છે. સૌથી સારું આયોજન है हरेश भाई एकदम आखी संघ आखी टीम एरो मस्त अरेंजमेंट हर महीने लोग कहिए था असांजे અહીં 80 શુભેચ્છા દીધા કેરો હલે ને 80% में लाभ करे सब एरो सीखी कई वो એકદમ સારો પ્રોગ્રામ है. એકદમ ગરીબ લોકો એકદમ બરોબર છે તારે મળી લાભ કરે